નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તુલસીજીને જળ ચડાવતી વખતે આ મંત્રને બોલી દેજો। તો મિત્રો, આ 3 શબ્દ છે, આ ખૂબ જ અગત્યનો વિડીયો છે। આપણા દરેકના ઘરમાં તુલસી તો હોય જ છે અને આપણે તેને પાણી પણ ચડાવતા હોઈએ છીએ। તો એ પાણી ચડાવતી વખતે કયો મંત્ર બોલવો જેનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઘરમાં આવે છે અને આપણા હજારો ગુનાઓનો પણ નષ્ટ પામે છે। તો આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને અગત્યનો વિડીયો છે। તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો અને વિડીયોને સાર પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય તુલસીમાં અને જય લક્ષ્મીમાં જરૂરથી લખી દેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલો આ 3 શબ્દ, તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે। આપણે આગળના વિડીયોમાં જાણ્યું હતું કે તુલસીજીને જળ ચડાવવાનું મહત્ત્વ શું છે, એ કથા આપણે સાંભળી હતી। હવે આ વિડીયોમાં આપણે સાંભળીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું શું મહત્ત્વ છે, એ મહત્ત્વ પણ આપણે જાણીશું। એક સમયની વાત છે, દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીને જળ ચડાવવાનું મહત્ત્વ પૂછ્યું હતું। ત્યારે ભગવાને તેનું મહત્ત્વ જણાવી દીધું હતું। આગળ દેવી સત્યભામા કહે છે, હે પ્રભુ, તમે મને તુલસીજીને જળ ચડાવવાનું મહત્ત્વ તો કહી દીધું, પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીજીને જળ કેવી રીતે અર્પણ કરવું। જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ, તુલસીજીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીજીને જળ આપવાનો મંત્ર કયો છે, મને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે સત્યભામા, જે પ્રકારે મેં તમને તુલસીને જળ ચડાવવાનું મહત્ત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીજીને જળ આપતી વખતે બોલવાવાળો મંત્રનું મહત્ત્વ પણ બહુ જ છે। આ મંત્ર માત્ર 3 શબ્દો ન છે, પણ તે બહુ જ પ્રભાવશાળી છે। જે પણ મનુષ્ય નિત્ય તુલસીજીને જળ આપતી વખતે તેના મુખેથી આ 3 શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના ઘરમાં પ્રવેશ કરે છે, તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। મંત્ર બતાવતા પહેલાં તુલસીજીના આ મંત્રનું મહાત્મ અને તમને હું સંભળાવું છું, તેને તમે ધ્યાનથી સાંભળો। માત્ર આ મંત્રનું મહાત્મ્ય સાંભળવાથી મનુષ્યના બધા જ પાપો નષ્ટ પામે છે અને 100 વર્ષ સુધી તુલસીજીને જળ અર્પણ કરવાનું પુણ્ય તેને મળે છે। માટે દેવી, તમે આ કથા ધ્યાનથી સાંભળજો। સત્યભામા કહે છે, હે પ્રભુ, હું આ કથા પૂરા ધ્યાનથી અને મનથી સાંભળીશ, મને તુલસીના મંત્રનું મહત્ત્વ સંભળાવો। ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેને મહાત્મ્ય કહેવાનું શરૂ કરે છે। મિત્રો, તમને વિનંતી છે કે કથાને ધ્યાનથી અને અંત સુધી જરૂર સાંભળજો, તો જ તેનું ફળ તમને ચોક્કસ મળશે। શ્રી કૃષ્ણ કહે છે કે દેવી સત્યભામા દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી। એ નગરીમાં સુશર્મા નામનો એક ખોટી બુદ્ધિનો અને પાપી વૃદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો। પાપીઓમાં તે શિરોમણી હતો। તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવાવાળા અને શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હતા। તે જન્મથી જ તો બ્રાહ્મણ હતો, પરંતુ તે અત્યંત દુરાચારી હતો। ને તો ક્યારેય પૂજા પાઠ કરતો, ન તો ક્યારેય ધ્યાન તપ જપ કરતો, ક્યારેય કોઈ અતિથિને સત્કાર પણ ન આપતો। તેના દરવાજે કોઈ અતિથિ, કોઈ ભિખારી આવે તો દાન તો ન જ આપે, પરંતુ નિર્દયતાપૂર્વક એને ત્યાંથી ભગાડી દેતો હતો। સ્ત્રીમાં વધારે મોહિત હોવાને કારણે તે બધી જ સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો। પારકી સ્ત્રીઓમાં રંગાયેલો રહેતો હતો। તેને મદિરા પાન કરવાની પણ આદત હતી, સાથે તે માંસ મટન પણ ખાતો। તે દિવસમાં ખેતરોમાં કામ કરીને પાંદડાઓ વેચીને ઘરનું ગુજરાન ચલાવતો હતો। રાત્રે વેશ્યાગમન કરતો હતો। આ પ્રકારે એ બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું। પછી એક દિવસ સુશર્મા પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચી ગયો। ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો। તે સમયે એક કાળો સાપ ત્યાં આવ્યો અને બ્રાહ્મણને કરડી ગયો। એ જ સમયે બ્રાહ્મણનું મૃત્યુ થયું। યમના દૂતો તેને લેવા માટે આવ્યા। યમલોક જવા લાગ્યા।
રસ્તામાં તે યમદૂતો સામે બહુ વિલાપ કરવા લાગ્યો. યમના દૂતો તેમને ક્યાં છોડીને લઈ જાઓ છો? મને છોડી દો, મારા પ્રાણ પાછા આપો. યમદૂતો એને કહેવા લાગ્યા, અરે દુષ્ટ બ્રાહ્મણ, તારા દુષ્ટ કર્મોના કારણે તને શાપ કરી ગયો છે, તારું મૃત્યુ થયું છે. યમરાજ તને જરૂર ઘોર નર્કમાં નાખશે. યમના દૂતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી ગયા. યમરાજા સામે ઊભા રહી જાય છે. ચિત્રગુપ્તે તેશૂરમાં બ્રાહ્મણના લેખા જોયા કાઢ્યા અને યમરાજને કહે છે, ધર્મરાજ, આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે, ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું. યમરાજે કહ્યું, હે દૂતો, આ બ્રાહ્મણને ઘોર નર્કમાં લઈ જાઓ અને ઘોર પાપ કર્યું છે, તેથી નર્કમાં નાખી દો. પછી યમના દૂતો તેને ઘોર નર્કમાં લઈને નાખી દે છે. અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નર્કમાં યાતના ભોગવે છે. સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે. બળદનો જન્મ પામી એ બોજ ઉઠાવવાનું, ભાર ચૂકવવાનું કામ કરવા લાગ્યો. તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો. જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો. એ આદમી તેને પોતાના બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો. તે બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામ ફરતો હતો. આ પ્રકારે એ બળદે 8 વર્ષ સુધી એ લંગડા આદમીની બોજ ઉઠાવ્યો. પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો. એ પર્વત પર બહુ સમય સુધી ચડવાના કારણે એ બળદ બહુ જ થાકી ગયો. એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી બેભાન થઈ જમીન પર પડી ગયો. તેના છેલ્લા શ્વાસ લેવા લાગ્યો. આજુબાજુમાં ઊભેલા લોકોને તે બળદ ઉપર દયા આવી અને એના મોઢામાં પાણી રેડવા લાગ્યો. તે લોકોમાં એક પૂર્ણ આત્મા હતી. એ બળદના કલ્યાણ માટે તેનું પુણ્ય એ બળદને આપી દીધું. તેને જોઈને બીજા લોકો ઊભા હતા, તેમણે પણ તેમના પુણ્ય યાદ કરી બળદને આપ્યા, જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે. તે ભીડમાં એક વેશ્યા ઊભી હતી. એણે જોયું આ બધા જ લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે, તેથી તેના પુણ્ય પણ બળદને આપી દીધા. ત્યારબાદ એ બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન પર યમના દૂતો આવે છે. બળદના શરીરમાંથી બ્રાહ્મણના પ્રાણ કાઢીને યમલોકમાં લઈ જાય છે. યમલોક જઈ યમરાજા સામે ઊભો રાખે છે. ચિત્રગુપ્ત તેના લેખા જુએ છે, આશ્ચર્યમાં પડી જાય છે. વેશ્યા દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું. એ પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. યમરાજાએ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે, બ્રાહ્મણ, એ વેશ્યાએ તેનું પુણ્ય આપી તમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. માત્ર તેના પુણ્યના કારણે જ તારા બધા જ જન્મોના પાપ નષ્ટ થાય છે. યમરાજ તેને ફરી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે. આ વખતે એ પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. એ જન્મમાં પણ તેના પૂર્વજન્મની વાત યાદ આવે છે. જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેના પુણ્ય આપ્યા હતા. તેને મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને એ મહાપુણ્ય વિશે જાણવા માટે વેશ્યાના ઘરનું સરનામું શોધી તેના નગરમાં આવી જાય છે. તે હવે વૃદ્ધ થઈ ચૂકી હતી. તે વેશ્યા મળી જાય છે તો તેની સામે જોઈ તેને વારંવાર પ્રણામ કરે છે, વંદન કરે છે અને તેને ધન્યવાદ કરે છે. વેશ્યાએ હવે એવા લાગી છે કે બ્રાહ્મણ દેવ, તમે કોણ છો? તમે કયા કારણથી મારા જેવી વેશ્યાને ધન્યવાદ આપો છો? મેં તમારું એવું કયું કાર્ય કર્યું છે કે મને ધન્યવાદ કરો છો? તે બ્રાહ્મણ બોલ્યો, હું જે બળદ છું, જે તમારા પુણ્ય આપ્યા હતા, એ મારા પાપ કર્મના કારણે ગયા જન્મના બળદનો અવતાર મળ્યો હતો. આ પર્વત પર હું જ્યારે રહેતો હતો ત્યારે મારી સામે રહેતા હતા, તમારું પુણ્ય આપ્યું હતું, તેથી મનુષ્યનો જન્મ મને ફરી મળ્યો છે. તેથી જ મારા બધા પાપો બળી ગયા હતા. હે બ્રાહ્મણ દેવતા, એ જ મંત્રના પુણ્યથી તમારા બધા જ જન્મના પાપ નષ્ટ થઈ ગયા છે. આ પ્રકારે એ પોપટે બ્રાહ્મણને એ વેશ્યાની બધી જ વાત કહી અને એ સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બહુ જ પ્રસન્ન થયા અને પછી બંને નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ કરવા લાગ્યા. પછી એ પોપટ વેશ્યા બ્રાહ્મણ અંતકરણમાં એમનું દિવ્ય વિમાન આવ્યું. વિમાનમાં બેસી વિષ્ણુલોકમાં ચાલ્યા ગયા. શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે, દેવી સત્યભામા, તમે જોયું ને, માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી જ પોપટ, બ્રાહ્મણ અને વેશ્યા બધા જ પાપ નષ્ટ થયા છે. માટે તુલસીજીને રોજ જળ અર્પણ કરતી વખતે એક મંત્રનો ઉચ્ચાર જરૂર કરવો જોઈએ. હે દેવી, મંત્ર આ પ્રકારે છે, ધ્યાનથી સાંભળજો. ઓમ વૃંદાવને સ્વાહા.
તુલસીજીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રને બોલવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જે સ્ત્રી નિત્ય તુલસી સામે ઊભા રહી આ મંત્રનો ઉચ્ચાર કરશે તે સૌભાગ્યશાળી બનશે. જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે. જે ઘરની સામે નિત્ય તુલસીજીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે. આ મંત્ર પ્રદાન કરે છે સમસ્ત માટે. તુલસીજી સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તેના બધા જ સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધી સેથો પૂરી નિત્ય તુલસીજીને જળ ચડાવવું જોઈએ. આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. રોજ તુલસીજીની પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે. નિત્ય સાધના સમયે પણ સંધ્યા તાણે તુલસીજીની સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. હજારો અમૃતના ગળાથી નવડાવવાથી શ્રી હરિ વિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીજીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે. 10,000 ગાયોના દાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર તુલસી પત્રના દાનથી મેળવી લે છે. જે મનુષ્ય તેના મૃત્યુના સમયે અને તેના મુખમાં તુલસી પત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈ જાય છે અને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.